નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આજથી આંગણવાડી બાલવાટિકાથી લઈને ધોરણ 2ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન શરૂ કરવામાં આવી રહી છે. GCERT દ્વારા વાર્ષિક સર્વેક્ષણમાં વાંચન, લેખન, ગણનનું મૂલ્યાંકન કરવા સૂચના આપવામાં આવી છે. 21 માર્ચ સુધી તમામ શાળામાં શિક્ષકો દ્વારા વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્યના તમામ શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોમવારથી મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાશે. નિપુણ ભારત અંતર્ગત GCERT દ્વારા હાથ ધરવામાં આવનાર વાર્ષિક સર્વેક્ષણમાં બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સોમવારથી શરૂ થનારી આ કાર્યવાહી 21 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિ દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષથી બાળક ધોરણ 3માં જાય ત્યારે તે ધોરણ અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. NEP 2020ની અપેક્ષા મુજબ દરેક બાળક પોતાના ધોરણ અનુરૂપ અધ્યયન નિયમિત પ્રાપ્ત કરે તે જરૂરી છે. દરેક બાળક પોતાના ધોરણ મુજબના વાંચન, લેખન, ગણન કૌશલ્યોમાં નિપુણતા પ્રાપ્ત કરે એ માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકા, આંગણવાડી બાલવાટિકાથી લઈને ધોરણ 1 અને ધોરણ 2માં અભ્યાસ કરતા તમામ બાળકોને વાર્ષિક સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં આગામી જૂનથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 3માં પ્રવેશતા તમામ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તેવું રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરવા માંગતું હોવાના લીધે આ સર્વેક્ષણ કરવાનું આયોજન કરાયું છે. આ સર્વેક્ષણ સોમવારથી રાજ્યની સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે. આજથી શરૂ થનારું સર્વેક્ષણ 21 માર્ચ સુધી ચાલશે. આ સર્વેક્ષણ દરમિયાન જે તે શિક્ષક દ્વારા વિવિધ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધોરણના તમામ બાળકોનું વાંચન, લેખન અને ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકન બાદ સંબંધિત શિક્ષક દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિકસાવાયેલી વાંચન સમીક્ષા નામની એપ્લિકેશનના માધ્યમથી ધોરણ 2 બાળકોની વાંચન ઝડપનું મૂલ્યાંકન પણ સર્વેક્ષણ હેઠળ કરવામાં આવનાર છે. આ સર્વેક્ષણ અંગે BRP, CRC તથા BRC કોઓર્ડિનેટર, DPO, DEO તેમજ DIET અને વ્યાખ્યાતાઓને માર્ગદર્શન આપવા માટે GCERT દ્વારા તાજેતરમાં જ બાયસેગના માધ્યમથી એક ટેલિફોન કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વેક્ષણ હેઠળ કઈ રીતે કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.